परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे युगे। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय सम्भवामि युगे 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 युगे। नमो वितराय, नमो वैजन्ताय, नमो सिद्धाय, नमो आयुर्वेदाय, नमो वज्राय, नमो वै सर्वसाधन, ऐसो पंचमुखाहो सर्व पापप्रणाशनम मंगलानां सर्वेषु परमं भयमंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद। પરમ વિનયથી જ મોક્ષ છે, ક્રિયાઓ કરવાની નથી, પરમ વિનયમાં આવવાનું છે. દેવાનામ ભદ્રા સુમતિ રુજુયતામ દેવાનામ રાતિરભિનો નિવર્તતામ દેવાનામ સખ્યમુપ સેદિમા વયમ દેવાન આયુઃ પ્રતિરંતુ જીવસે. યજમાનની ઈચ્છા રાખવા વાળા દેવતાઓની કલ્યાણકારીની શ્રેષ્ઠ બુદ્ધિ હંમેશા અમારી સન્મુખ રહે. દેવતાઓનું દાન અમને પ્રાપ્ત થાય અને અમે દેવતાઓની મિત્રતા પ્રાપ્ત કરીએ અને દેવતા અમારા આયુષ્યને વૃદ્ધિ પમાડે. હવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા 12મા ચક્રવર્તી શ્રી બ્રહ્મદત્તનું આપણે જીવન ચરિત્ર જાણીશું. આ વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા આ 12મા બ્રહ્મદત્ત ચક્રવર્તી વિશે જાણીએ. જંબુ દ્વીપમાં ભરત ક્ષેત્રને વિશે સાકેતપુર નામે નગર છે. તેમાં પૂર્વે ચંદ્રાવંતસહ નામે રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતો. તેણે કામભોગથી નિર્વેદ પામીને તમામ સંસારની માયાને ત્યજીને સાગરચંદ્ર નામના મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. એક વખત જગતને પૂજવા યોગ્ય એવી દીક્ષાને પાલન કરતા તે મુનિ ગુરુની સાથે દેશાંતરમાં વિહાર કરવા લાગ્યા. માર્ગમાં ભિક્ષાને માટે તે એક ગામમાં ગયા.
ત્યાં તે રોકાવાથી અને સાર્થના ચાલ્યા જવાથી યુથમાંથી જુદા પડેલા મૃગલાની જેમ તે સાર્થ ભ્રષ્ટ થઈને અઠવીમાં ભટકવા લાગ્યા. ત્યાં ક્ષુધા અને તૃષાથી આક્રાંત થઈને તે ગ્લાનિ પામી ગયા. તેવામાં તેમને 4 ગોવાળો મળ્યા. તેમણે બાંધવની જેમ તેમની સેવા કરી. મુનિએ તેમના ઉપકારને માટે ધર્મદેશના આપી. કેમ કે સત્પુરુષો અપકારી ઉપર પણ ઉપકાર કરે છે, કૃપા કરે છે, તો ઉપકાર કરનાર ઉપર તો શા માટે ના કરે? ચતુર્વિધ ધર્મની 4 મૂર્તિ હોય તેવા સમતાવાળા તે 4 જણાએ તેમની દેશના સાંભળીને તેમની પાસે દીક્ષા લીધી. તે 4 મુનિઓને સમ્યક પ્રકારે વ્રત પાલન કર્યું. પરંતુ તેમાંથી 2 જણે ધર્મની જુગુપ્સા કરી. પ્રાણીઓની મનોવૃત્તિ વિચિત્ર છે. તેઓએ જો ધર્મની જુગુપ્સા કરી, તથાપિ તે પણ તપસ્યાના પ્રભાવથી દેવલોકમાં ગયા. કારણ કે એક દિવસનું તપ પણ સ્વર્ગને માટે થાય છે. દેવલોકમાંથી ચ્યવીને તે બંને જણ દશપુર નગરમાં સાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી યુગલ પુત્ર પણ ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યૌવન વયને પ્રાપ્ત થયા. એટલે પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. દાસી પુત્રોનું એક કામ જ છે. રાત્રે તેઓ ક્ષેત્રમાં સૂઈ ગયા હતા. તેવામાં વડના કોટરમાંથી નીકળીને યમરાજનો બંધુ હોય તેવા કૃષ્ણ સર્પે તે બંનેમાંથી એકને દંશ દીધો. પછી તે સર્પથી બીજો ભાઈ શોધ કરવા લાગ્યો. એટલે જાણે પૂર્વનું વેર હોય તેમ તે દુષ્ટ સર્પે તેને પણ દંશ કર્યો. તેના દંશનો પ્રતિકાર ન થવાથી તે બિચારા મૃત્યુ પામી ગયા અને મનુષ્યપણામાં જેમ આવ્યા હતા તેમ જ પાછા ચાલ્યા ગયા. તેમના નિષ્ફળ જન્મને ધિક્કાર છે. ત્યાંથી મૃત્યુ પામીને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી તેઓ 2 મૃગરૂપે ઉત્પન્ન થયા. તે બંને પ્રીતિથી સાથે ફરતા હતા. તેવામાં એક શિકારીએ એક જ બાણ વડે સમકાળે તેમને મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામીને ગંગા નદીના કિનારે એક રાજહંસીના ઉદરથી પૂર્વની જેમ જુગલિયા પ્રમાણે ઉત્પન્ન થયા. એક વખતે તેઓ સાથે ક્રીડા કરતા હતા. તેવામાં કોઈ ઢીમળે જાળ પાથરી તેમાં પકડી લઈ ગ્રીવા ભાગીને તેમને મારી નાખ્યા. ધર્મહીનની પાયે એવી જ ગતિ હોય છે. ત્યાંથી મૃત્યુ પામીને કાશીપુરીમાં ભૂમદત્ત નામના સમૃદ્ધિમાન ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂત નામે 2 પુત્ર પણ ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત સ્નેહ હોવાથી તેઓ કદી પણ જુદા પડતા નહીં. નખ અને માંસ જેવો દ્રઢ તેમનો સંબંધ હતો. તે સમયે તે વારાણસી નગરીમાં શંખ નામે રાજા હતો અને તેનો નમૂચી નામે પ્રધાન હતો. એક વખત તે નમૂચી પ્રધાન મોટા અપરાધમાં આવ્યો. તેથી રાજાએ તેને ગુપ્ત રીતે મારી નાખવા સારું ભૂતદત્ત ચાંડાલને સોંપી દીધો. તેણે નમૂચીને કહ્યું કે જો તું મારા પુત્રોને ભોંયરામાં રહીને ગુપ્ત રીતે ભણાવે તો હું મારા આત્માની જેમ તારી ગુપ્તપણે રક્ષા કરું. નમૂચીએ માતંગપતિનું તે વચન કબૂલ્યું અને માણસ જીવિતને માટે ન કરે તેવું કાંઈ નથી. પછી નમૂચીએ ચિત્ર અને સંભૂતને વિચિત્ર કળાઓનો અભ્યાસ કરાવવા માંડ્યો. કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચાંડાળની સ્ત્રીની સાથે રમવા લાગ્યો. તે વાત જાણવામાં આવતા ભૂતદત્તે તેને મારવાનો નિશ્ચય કર્યો. પોતાની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા વ્યભિચારીનો દોષ કોણ સહન કરે? તે વાતની ચિત્ર સંભૂતને ખબર પડવાથી તે ચાંડાળના પુત્રોએ ભય બતાવી નમૂચીને નસાડી મૂક્યો. તેના પ્રાણ રક્ષણરૂપ વિદ્યાભ્યાસની દક્ષિણા તેઓએ આપી. ત્યાંથી નાસીને તે નમૂચી હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં સનતકુમાર ચક્રીએ પોતાનો
પ્રધાન બનાવ્યો. અહીં ચિત્ર અને સંભૂત નવયૌવન વયને પ્રાપ્ત થયા એટલે તેઓ જાણે અશ્વિની કુમાર કોઈ હેતુથી પૃથ્વી પર આવ્યા હોય તેવા દેખાવા લાગ્યા. હા હા અને હુહુ ગંધર્વને પણ ઉપહાસ્ય કરે એવું અતિ મધુર ગીત તેઓ ગાવા લાગ્યા અને નારદ તથા તુંબરૂનો પણ તિરસ્કાર કરે એવી વીણા વગાડવા લાગ્યા. જ્યારે તેઓ ગીત પ્રબંધને અનુસરીને અતિ સ્પષ્ટ એવા 7 સ્વરોની વીણા વગાડતા હતા ત્યારે કિન્નરો પણ તેમના કિંકર થઈ જતા હતા. ધીર ઘોષણાથી મૃદંગને વગાડતા ત્યારે મુરલીનો નાદ કરનારા કૃષ્ણની પણ વિડંબના કરતા હતા. શંકર, પાર્વતી, ઉર્વશી, રંભા, મુજકેશી, તિલોત્તમા પણ જે નાટ્યને જાણતી ન હતી તે નાટ્યનો તેઓ અભિનય કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ અને વિશ્વને કામણરૂપ અપૂર્વ સંગીત પ્રકાશ કરતા તેઓએ સર્વના મનનું હરણ કર્યું. એક વખતે તે નગરીમાં મદનોત્સવ પ્રવર્ત્યો એટલે નગરજનો સંગીતના રસિક થઈને નગર બહાર નીકળ્યા. તે વખતે ચિત્ર અને સંભૂત પણ ગાતા ગાતા તે તરફ નીકળ્યા. તેમના ગીતથી આકર્ષાઈને મૃગલાની જેમ પુરજનો એકઠા થયા. તે વખતે કોઈએ રાજા પાસે આવીને કહ્યું કે 2 ચાંડાળોએ આપણા નગર જનોને ગીતથી આકર્ષીને પોતાની જેવા મલિન કરી નાખ્યા છે. તત્કાળ રાજાએ કોટવાળને બોલાવીને હુકમ કર્યો કે એ 2 ચાંડાળોને નગરીના કોઈ પણ પ્રદેશમાં પેસવા દેશો નહીં. કોટવાળે તેમને ખબર આપવાથી તેઓ તે દિવસથી વારાણસીથી દૂર જ રહેવા લાગ્યા. એક વખતે વારાણસીમાં કૌમુદી ઉત્સવ પ્રવર્ત્યો એટલે ઇન્દ્રિયોની ચપળતાથી તેઓએ રાજાના શાસનનું ઉલ્લંઘન કરીને ભમરા જેમ હાથીના ગંડ સ્થળ પર પ્રવેશ કરે તેમ તે નગરીમાં પ્રવેશ કર્યો. સર્વ અંગ પર બુરખો નાખીને ઉત્સવને જોતા ચોરની જેમ આખી નગરીમાં તેઓ છુપા વેશે ફરવા લાગ્યા. ફરતા ફરતા જેમ શિયાળ બીજા શિયાળના શબ્દને સાથે મેળવીને બોલે તેમ નગરજનોના ગીત સાથે પોતાના સ્વરને મેળવીને તેઓ તાર સ્વરે ગાવા લાગ્યા. કેમ કે ભવિતવ્યતાનું ઉલ્લંઘન કરવું અશક્ય છે. કાનને અત્યંત મધુર લાગે એવું તેમનું ગીત સાંભળીને મધ પર માખીઓની જેમ યુવાન નગરજનો તેમની ફરતા ફરી વળ્યા. પછી આ 2 જણા કોણ છે તે જાણવાને માટે લોકોએ તેમના શરીર ઉપરથી બુરખા ખેંચી લીધા. અરે આ તો પેલા ચાંડાળ છે એમ આક્ષેપપૂર્વક તેઓ બોલી ઉઠ્યા. પછી નગરજનોએ લાકડી અને ઢેખલાથી તેમને કૂટવા માંડ્યા. એટલે ઘરમાંથી શ્વાનની જેમ તેઓ ડોક નીચી કરીને નગરમાંથી નીકળી ગયા. લોકોએ તેમજ બાળકોના સમૂહે મારેલા તેઓ પગલે પગલે સ્ખલિત થતાં માંડ ગંભીર ઉદ્યાનમાં આવ્યા. ત્યાં સ્થિત થઈને તેઓ વિચાર કરવા લાગ્યા. સર્પે સૂંઘેલા દૂધની જેમ હીન જાતિથી દૂષિત એવા આપણા કળા કૌશલ્ય અને રૂપ વગેરેને ધિક્કાર છે. આપણે ગાયન વગેરે ગુણથી કરેલો ઉપકાર આપણને અપકારરૂપ થઈ પડ્યો. શાંતિ કાર્ય કરતાં ઉલટો વેતાળ ઉત્પન્ન થયો. પરંતુ આપણામાં રહેલ કળા, લાવણ્ય અને રૂપ આપણા આ શરીર સાથે એકરૂપ થઈ ગયા છે અને સર્વ અનર્થનું કારણ આ શરીર જ છે. માટે તેને કોઈ પણ રીતે તૃણની જેમ ત્યજી દઈએ. આવો નિશ્ચય કરી પ્રાણ છોડવામાં તત્પર થયેલા તેઓ જાણે સાક્ષાત મૃત્યુને જતા હોય તેમ દક્ષિણ દિશા તરફ ચાલ્યા. ઘણે દૂર જતા એક મોટો ગિરી તેમના જોવામાં આવ્યો. તે એટલો ઊંચો હતો કે જેના પર ચઢવાથી પૃથ્વી પર રહેલા મોટા હાથીઓ પણ બચ્ચા જેવા દેખાતા હતા. પછી ભૃગુપાત કરવાની ઈચ્છાએ તેઓ તેના ઉપર ચડ્યા. ત્યાં ગુણના જંગમગીરીરૂપ એક મહામુનિ તેમના જોવામાં આવ્યા. વર્ષાકાળના મેઘની જેમ ગિરિશિખર પર રહેલા તે મુનિને જોઈને તેમના સંતાપનો પ્રસાર નાશ પામી ગયો. પછી આનંદસુરના મિશ્રથી જાણે પૂર્વના દુઃખને છોડી દેતા હોય તેમ તેઓ ભ્રમરની જેમ સદ્ય તેમના ચરણ કમળમાં પડ્યા. મુનિએ ધ્યાનને સમાપ્ત કરી તેમને કહ્યું, તમે 2 કોણ છો અને અહીં કેમ આવ્યા છો?
તેઓએ પોતાનો સર્વવૃત્તાંત મુનિને કહી સંભળાવ્યો. મુનિ બોલ્યા, હે ભૃગુપાત કરવાથી તમારા શરીરનો નાશ થશે, પણ સેંકડો જન્મથી ઉપાર્જન કરેલા તમારા અશુભ કર્મનો કંઈ નાશ થશે નહીં. જો તમારે આ શરીરનો જ ત્યાગ કરવો હોય તો સ્વર્ગ અને મોક્ષાદિના કારણરૂપ પરમ તપ તપીને એ શરીરનું ફળ ગ્રહણ કરો. ઇત્યાદિ દેશના વાક્યરૂપ અમૃતથી જેમના મન ધોવાઈને નિર્મળ થયા છે, એવા તે બંને તત્કાળ તે મુનિ પાસે યતિ ધર્મ ગ્રહણ કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરીને તેઓ ગીતાર્થ થયા. મનસ્વી જનો જેને ગ્રહણ કરવામાં આદર કરે તેમનું ગ્રહણ કેમ ન થાય? છઠ્ઠ, અઠ્ઠમ વગેરે અતિ દુસ્તપ તપ તપીને તેમણે પૂર્વ કર્મની સાથે પોતાના શરીરને સૂકવી નાખ્યું. પછી તેઓ શહેર અને ગામે ગામ વિહાર કરતા હસ્તિનાપુર નજીક આવ્યા. ત્યાં નગર બહાર ઉદ્યાનમાં રહીને તેઓએ તપ કર્યું. એક વખતે જાણે શરીરધારી યતિ ધર્મ હોય તેવા સંભૂત મુનિએ માછ ક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભિક્ષા માગવાને માટે પ્રવેશ કર્યો. એરિયા સમિતિપૂર્વક ઘેર ઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચી મંત્રીના જોવામાં આવ્યા. એટલે આ ચાંડાળનો પુત્ર મારો વૃત્તાંત જાહેર કરશે એમ મંત્રીના ચિત્તમાં ચિંતા ઉત્પન્ન થઈ, કારણ કે પાપીજનો સર્વ ઠેકાણે શંકાશીલ હોય છે. પછી જ્યાં સુધી આ મારા મર્મને પ્રકાશિત ન કરે ત્યાં સુધીમાં તેને હું નગર બહાર કાઢી મુકાવું એવો વિચાર કરીને પોતાના સેવકોને તેને નગરની બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી. એટલે તે સેવકોએ મંત્રીના તે પૂર્વોપકારીને મારવાનો આરંભ કર્યો. દુર્જન ઉપર ઉપકાર કરવો તે સર્પને દૂધ પાવા જેવું છે. જેમ ધાન્યના પુંજને કૂટે તેમ તે સેવકોએ મુનિને કૂટ્યા. એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા માટે ઉતાવળે ચાલ્યા. તથાપિ તેઓએ તેમને છોડ્યા નહીં. એટલે નિરુપાય એવા મુનિને શાંત છતાં પણ કોપ ચડ્યો, કેમ કે અગ્નિના તાપથી શીતળ જળ પણ ઉષ્ણ થાય છે. તત્કાળ મુનિના મુખમાંથી અકાળે ઉત્પન્ન થયેલા મેઘમાંથી વીજળીની જેમ તેજોલેશિયા ઉત્પન્ન થઈ. તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશથી મોટી મોટી જ્વાળાઓથી ઉલ્લાસ પામવા લાગી. આ પ્રમાણે કોપથી તેજોલેશિયાને ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવાને માટે નગરજનો ભયથી અને કૌતિકથી ત્યાં આવ્યા. રાજા સનતકુમાર પણ તે વાત સાંભળીને તત્કાળ ત્યાં આવ્યા. કેમ કે સદબુદ્ધિવાળા પુરુષે જ્યાંથી અગ્નિ ઉઠે ત્યાંથી જ બુઝાવી જેવો જોઈએ. રાજા સંભૂતિ મુનિને નમસ્કાર કરી બોલ્યા, હે ભગવાન, તમને આમ કરવું શું ઘટિત છે? ચંદ્રકાંત મણિ સૂર્યના કિરણોથી તપે તો પણ તે પોતાની શીતળ કાંતિને છોડતો નથી. આ સેવકોએ તમારો જે અપરાધ કર્યો છે તેથી તમને કોપ થવાનો સંભવ છે. કેમ કે ક્ષીરસાગરનું મંથન કરતાં પણ શું કાલકૂટ વિષ ઉત્પન્ન નથી થતું? પરંતુ સત્પુરુષોનો ક્રોધ દુર્જનના સ્નેહ જેવો હોય છે. એટલે સત્પુરુષોને ક્રોધ થાય જ નહીં. થાય તો તે લાંબો કાળ રહે નહીં, અને જો કદાપી રહે તો પણ તે નિષ્ફળ થાય, તેનું ફળ બેસે નહીં. તે વિશે તમને શું વધારે કહેવું? હું તો તમને પ્રાર્થના કરીને કહું છું, હવે કોપ છોડી દો. કેમ કે તમારા જેવા પુરુષો અપકારીને ને ઉપકારીમાં બંનેમાં સમદ્રષ્ટિવાળા હોય છે. એ સમયે આ ખબર જાણીને ચિત્રમુનિ ભદ્રહસ્તીની જેમ મધુર ભાષણ વડે શાંત કરવાને માટે સંભૂત મુનિ પાસે આવ્યા. પછી મેઘના જળના પૂરથી જેમ પર્વતનો દાવાનળ સમી જાય, જેમ ચિત્રમુનિના શાસ્ત્રાનુસારી વચનોથી સંભૂત મુનિનો કોપ શાંત થઈ ગયો. તીવ્ર કોપ અને તપથી મુક્ત થયેલા તે મહામુનિ ક્ષયથી પરવણીના ચંદ્રની જેમ પ્રસન્નતાને પ્રાપ્ત થયા. પછી સર્વ લોકો તેમને વંદના કરી ખમાવીને ત્યાંથી પાછા ગયા. એટલે ચિત્ર મુનિ સંભૂત મુનિને ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં ગયા પછી તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા. માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી મોટું દુઃખ પ્રાપ્ત થાય છે. આ શરીર આહાર વડે પોષણ કર્યા છતાં પણ પરિણામે નાશવંત છે.
ત્યારે યોગીઓને શરીરની કે આહારની શી જરૂર છે? આવો ચિત્તમાં નિશ્ચય કરી સંલેખનાપૂર્વક બંને મુનિઓએ ચતુર્વિધ આહારના પંચખાણ કર્યા. અહીં રાજા સનતકુમારે આજ્ઞા કરી કે હું છતાં તે સાધુનો પરાભવ જેણે કર્યો તેને શોધી લાવો. એટલે કોઈએ આવીને નમુચી મંત્રી વિશે સૂચના કરી. પૂજ્યજનની જે પૂજા કરતો નથી અને ઉલટો હણે છે તે મહાપાપી છે એમ કહી રાજાએ નમુચીને ચોરની પેઠે બાંધીને મંગાવ્યો. પછી હવેથી બીજો કોઈ આવી રીતે સાધુનો પરાભવ કરે નહીં એમ વિચારી શુદ્ધ બુદ્ધિવાળા સનતકુમાર ચક્રી નગરના મધ્યમાં થઈ તેને બાંધેલી સ્થિતિમાં મુનિની પાસે લાવ્યા. નમ્રતા મુકટના રત્નની કાંતિથી પૃથ્વીને જળમયી કરતા રાજાએ બંને મુનિને વંદના કરી. એટલે ડાબા હાથમાં રાખેલી મુખસ્ત્રિકા વડે મુખને ઢાંકતા અને દક્ષિણ ભુજાને ઊંચો કરતા બંને મુનિ બોલ્યા, જે અપરાધી હોય છે તે પોતાની મેળે જ તેના કર્મનું ફળનું ભાજન થાય છે. પછી સનતકુમારે તે મુનિને નમુચી મંત્રીને બતાવ્યો. એટલે તે બાંધેલો નમુચી ગરુડના સર્પની જેમ સનતકુમારથી પંચત્વને યોગ્ય એવી ભૂમિકાને પ્રાપ્ત થયો અને મુનિને છોડાવી દીધો. તેથી એ કર્મચાંડાળને જાતિ ચંડાળની જેમ રાજાએ નગર બહાર કાઢી મૂક્યો, કેમ કે ગુરુનું શાસન માનવા યોગ્ય છે. પછી 64,000 સપત્નીઓનો પરિવાર લઈને ચક્રવર્તીનું સ્ત્રીરત્ન સુનંદા મુનિને વાંધવા માટે આવી. સંભૂત મુનિના ચરણ કમળમાં કેશને લુલિત કરતી અને મુખથી પૃથ્વીને ચંદ્રવાળી રચતી સુનંદા તેમને નમી પડી. તે રાજરમણીના કેશનો સ્પર્શ થતાં સંભૂત મુનિ તત્કાળ રોમાંચિત થઈ ગયા, કારણ કે કામદેવ નિરંતર છળને જ શોધનારો હોય છે. પછી રાજા સનતકુમાર તે મુનિરાજની આજ્ઞા લઈને અંતપુર સહિત ત્યાંથી પોતાને સ્થાને ગયા. તેમના ગયા પછી કામરાગથી પરાભવ પામેલા સંભૂત મુનિએ આ પ્રમાણે નિયાણું બાંધ્યું કે આ મારા કરેલા દુષ્કૃત તપનું ફળ હોય તો હું ભાવિ જન્મમાં આવા સ્ત્રી રત્નનો પતિ થાઉં. ચિત્રમુનિ બોલ્યા કે અરે ભદ્ર, આ મોક્ષદાયક થપનું ફળ આવું કેમ ઈચ્છે છે? મુકુટને યોગ્ય એવા રત્ને કરીને ચરણપીઠ કેમ બનાવે છે? મોહથી કરેલું આ નિયાણું હજુ પણ તમે છોડી દો અને તમારું તે દુષ્કૃત્ય મિથ્યા થાઓ, કેમ કે તમારા જેવા મનુષ્યો મોહથી મૂંઝાઈ જતા નથી. આ પ્રમાણે ચિત્ર સાધુએ તેમને ઘણા વાર્યા તો પણ સંભૂત મુનિએ પોતાનું નિયાણું છોડ્યું નહીં. ચિત્રનો જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પુરીમતાલ નગરમાં એક ધનાઢ્ય વણીનો પુત્ર થયો અને સંભૂતનો જીવ ત્યાં ચ્યવી કાંપિલ્ય નગરમાં બ્રહ્મરાજાની સ્ત્રી ચૂલની દેવીના ઉદરમાં અવતર્યો. 14 મહાસ્વપયોએ જેનો ચક્રવર્તી વૈભવ સૂચવેલો છે એવો તે સુવર્ણના જેવા વર્ણવાળો અને 7 ધનુષ્યની ઊંચી કાયાવાળો બ્રહ્મના જેવા આનંદથી બ્રહ્મરાજાએ બ્રહ્માંડમાં બ્રહ્મદત્ત એવું તેનું નામ પાડ્યું. બ્રહ્માને જેમ 4 મુખ હોય છે તેમ તે બ્રહ્મરાજાને 4 પ્રિય મિત્રો હતા. તેમાં પહેલો કાશી દેશનો રાજા કટક, બીજો હસ્તિનાપુરનો રાજા કર્ણેદૂત, ત્રીજો કૌશલ દેશનો રાજા દીર્ઘ અને ચોથો ચંપાનગરીનો રાજા પુષ્પચૂલ. તે 5 મિત્રો સ્નેહથી નંદનવનમાં કલ્પવૃક્ષોની જેમ પોતાના અંતપુર સાથે એકના નગરમાં એક વર્ષ રહેતા હતા. અન્યદા તેઓ વારા પ્રમાણે બ્રહ્મરાજાના નગરમાં એકઠા થયા. ત્યાં કીડા કરતા તેમને કેટલોક કાળ ચાલ્યો ગયો. બ્રહ્મદત્તને 12 વર્ષ પૂર્ણ થયા. તે સમયમાં બ્રહ્મરાજા મસ્તકની વેદનાથી પરલોકને પ્રાપ્ત થયો. બ્રહ્મરાજાની ઉત્તર ક્રિયા કરીને મૂર્તિમાન 4 ઉપાય જેવા તે કટક વગેરે 4 મિત્રો આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. આપણા મિત્ર બ્રહ્મરાજાનો કુમાર આ બ્રહ્મદત્ત જ્યાં સુધી બાળક છે ત્યાં સુધી આપણે એક જણાએ એક વર્ષ પહેરેગીરની જેમ તેના રાજ્યના રક્ષક થઈને અહીંયા રહેવું. આવો નિર્ણય થવાથી પ્રથમ દીર્ઘ રાજા તે મિત્રના રાજ્યની રક્ષા કરવાને રહ્યા. બીજા 3 રાજાઓ પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. પછી બુદ્ધિભ્રષ્ટ થયેલો દીર્ઘ રાજા રક્ષક વગરના ક્ષેત્રને સાંઢ ભોગવે
તેમ બ્રહ્મરાજાના રાજ્યની સમૃદ્ધિને સ્વચ્છંદપણે ભોગવવા લાગ્યો. તે મૂળ બુદ્ધિ બીજાના મર્મને જેમ દુર્જન શોધે તેમ લાંબા કાળથી ગુપ્ત રાખેલા કોષને શોધવા લાગ્યો. તેમજ પૂર્વના પરિચયથી તે બ્રહ્મરાજાના અંતપુરમાં પણ ઉચ્છૃંખપણે વિચરવા લાગ્યો. એક વખતે કામદેવના બાણથી વિધાયેલા દીર્ઘરાજાએ ચૂલીની દેવીની સાથે એકાંતમાં કેટલીક બ્રહ્મદત્તના વિવાહને વિશે અતિ માત્ર મસલત કરી. તેમાં બ્રહ્મરાજાના સુકૃત આચારની અને લોકોની અવગણના કરી. મોહ પામેલી ચૂલીની દેવીએ તેનો સ્વીકાર કર્યો, કેમ કે ઇન્દ્રિયો અતિ દુર્વાર હોય છે. બ્રહ્મરાજાના રાજ્યમાં રહીને ચૂલીનીએ પતિનો પ્રેમ અને દીર્ઘે મિત્રનો સ્નેહ છોડી દીધો. અન્યદા બ્રહ્મરાજાનો બીજું હૃદય હોય તેવા ધનુ નામના મંત્રીએ તેમનું આ દુષ્ટચિત સ્પષ્ટ રીતે જાણી લીધું. મંત્રીએ વિચાર્યું કે કદી ચૂલની સ્ત્રી સ્વભાવને લીધે આવું અકાર્ય આચરે, કારણ કે સતી સ્ત્રીઓ વિરલ હોય છે, પણ જે દીર્ઘરાજાને કોષ અને અંતઃપુર સહિત બધું રાજ્ય વિશ્વાસથી થાપણ રૂપે અર્પણ કરેલું છે, તે જ્યારે વિકાર પામીને આવું અકાર્ય કરે છે ત્યારે ચૂલનીનું અકાર્ય કંઈ ગણતરીમાં નથી. હવે તેઓ આ બ્રહ્મદત્ત કુમારનું રખે કાંઈ વિપ્રિય કરે એ વિચારવાનું છે, કેમ કે તેમણે પોષણ કર્યા છતાં પણ દુર્જર માર્જરની જેમ કદી પણ પોતાનો થતો નથી. આવો વિચાર કરીને મંત્રીએ પોતાના વર્ધનુ નામના પુત્રને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની અને નિરંતર તેની સેવા કરવાની આજ્ઞા કરી. મંત્રી પુત્રે તે વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવ્યો એટલે તેણે નવા મદધારી હસ્તીની જેમ હળવે હળવે પોતાનો કોપ પ્રગટ કર્યો. પોતાની માતાના આવા દુશ્ચરિત્રને નહીં સહન કરતો બ્રહ્મદત્ત એક દિવસ હાથમાં એક કાગડો અને એક કોકિલા લઈને અંતઃપુરમાં ગયો. પછી આ પક્ષીની જેમ જ જે વર્ણશંકરપણું કરશે તેનો હું જરૂર નિગ્રહ કરીશ, આ પ્રમાણે કુમાર ત્યાં ઊંચે સ્વરે બોલ્યો. તે સાંભળીને એકાંતમાં ચૂલનીને દીર્ઘરાજાએ કહ્યું કે હું કાગડો અને તું કોકિલા છો એમ સમજજે. તેથી આ કુમાર આપણ બંનેનો જરૂર નિગ્રહ કરશે. દેવી બોલી કે આ બાળકના બોલ ઉપરથી ભય પામશો નહીં. અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથીણીની સાથે હલકી જાતિના હાથીને લાવી પૂર્વ પ્રમાણે તેમના મૃત્યુસૂચક વચન બોલ્યો. તે સાંભળી દીર્ઘે ચૂલનીને કહ્યું કે આ બાળકનું ભાષણ શા અભિપ્રાય છે? ચૂલનીએ કહ્યું, કદી એમ હોય તો પણ તેથી શું? એક વખતે હંસીને સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈને બ્રહ્મદત્ત કહેવા લાગ્યો કે આની પેઠે કોઈ રમશે તેને હું સહન કરીશ નહીં. તે સાંભળીને દીર્ઘરાજા બોલ્યો, હે દેવી, અંદર ઉત્પન્ન થયેલા રોષાગ્નિથી બહાર નીકળતા ધુમાડાની ઉદ્ગાર જેવી આ તારા બાળપુત્રની વાણી સાંભળ. આ કુમાર મોટો થવાથી હાથી અને હાથણીને કેસરી સિંહની જેમ આપણને અવશ્ય વિઘ્ન કરતા થશે. માટે જ્યાં સુધી આ કુમાર કવચધારી ન થાય ત્યાં સુધીમાં વિષના બાળવૃક્ષની જેમ તેને મારી નાખવો યોગ્ય છે. ચૂલની બોલી, આવા રાજ્યધર પુત્રને કેમ મારી નંખાય? કેમ કે તિર્યંજ પણ પોતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે. દીર્ઘ બોલ્યો, અરે રાણી, આ પુત્ર મૂર્તિમાન તારો કાળ જ આવેલો છે, તેથી તેની ઉપર તું મોહ રાખીશ નહીં. છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી. દીર્ઘના આવા વચન સાંભળી રતિસ્નેહને પરવશ થયેલી ચૂલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ તજી દઈને તેમ કરવાને કબૂલ થઈ. તેણીએ વિચાર્યું કે આ કુમારને મારી નાખવો, પણ લોકમાં નિંદા થવા દેવી નહીં. એટલે કામનું કામ થાય અને પિતૃનું તર્પણ થાય તેમ કરવું. તેને માટે 100 ઉપાય કરવો. એક ઉપાય છે, તેનો હજુ વિવાહ કરવાનો છે. તેથી વિવાહ થયા પછી તેને નિવાસ કરવા માટે નિવાસ ગૃહ કરવાના મીશથી એક લાક્ષા ગૃહ બનાવવું અને તેમાં પ્રવેશ અને નિર્ગમન ગૂઢ રીતે કરાય તેવી રચના કરવી
અને વિવાહ થઈ રહ્યા પછી જ્યારે તેમાં તે વધુ સહિત સૂવા જાય ત્યારે રાત્રે અગ્નિને પ્રગટાવો. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.